જૂનાગઢમાં રાજગુરુ બ્રાહ્મણ મહિલા મંડળ દ્વારા દિવગંત વિઠ્ઠલભાઈ પાઠકને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. નમસ્કાર, સહજન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણી. 20 ઓગસ્ટ 2026 રોજ સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ કાનજીભાઈ પાઠક મૂળ ભાખરવડ અને હાલ જૂનાગઢ નિવાસી વૈકુંઠવાસ પામ્યા નિમિત્તે તેમના દિવ્ય આત્માની શાંતિ અર્થે રાજગોર બ્રાહ્મણ મહિલા મંડળ જૂનાગઢ દ્વારા ભક્તિમય સત્સંગ, ધૂન અને કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. 20 ઓગસ્ટ 2026 રોજ પાઠક પરિવારના નિવાસ સ્થાને યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં રાજગુરુ બ્રાહ્મણ મહિલા મંડળની બહેનો તેમજ પરિવારજનો, સ્નેહીજનો અને સગા સંબંધીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભક્તિમય વાતાવરણમાં બહેનોએ સત્સંગ, ધૂન અને કીર્તન દ્વારા સ્વર્ગસ્થ આત્માને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉપસ્થિત સૌએ સ્વર્ગસ્થ આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી તેમજ પાઠક પરિવારને આ દુઃખદ સમયમાં હિંમત, સાંત્વના મળે તેવી ભાવના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે પાઠક પરિવાર તરફથી ઉપસ્થિત તમામ બહેનો, સ્નેહીજનો, સગા સંબંધીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. પરિવાર દ્વારા જણાવ્યું હતું કે સૌની ઉપસ્થિતિ અને સાંત્વનાથી પરિવારને કપરા સમયમાં હિંમત અને આશ્વાસન મળ્યું છે. પરિવાર તરફથી ગીતાબેન પાઠક, શિલ્પાબેન, હરેશભાઈ પાઠક તથા મિત્તલબેન રાજેશ કુમાર મહેતાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજગોર બ્રાહ્મણ સમાજની બહેનો દ્વારા સ્વર્ગસ્થ આત્માને શાંતિ મળે અને પાઠક પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. સહજ જન સંદેશ ન્યૂઝ, જૂનાગઢ.